વીરા હા બેનડી. જે સામેની નગરી દેખાય હા બેન. તે પિંગલગઢ નગરી છે। હા મારી બેન પિંગલગઢ નગરીની અંદર પઢિયાર બાપુ રાજ કરે। ભલે મારી બેન બહુ સારું મારી બેનડી. એલી એકલી એકલી કોની હારે વાતો કરસ? એ અજાણા માણા આવ્યા ડેલે એ અજાણા માણા ડેલી આવ્યો હોય તેને અંદર લેતી આવ। હાલો ઠેડી લે ઠેડી લે ઠેડી લે. આ તો મારો બેટો રાજ આવી ગયો લાગે। ના ના બે હું તબેલો આવ્યો. એટલે કે રાજ આવી ગયું બે હું તબેલો આયા જોતા નહીં હોય. કોણ છો તમે? હે એ કોણ છો? કેમ આંખે પાટા બાંધ્યા છે? એ ઓળખતા ન હોય તો જ તમને પૂછતા હોય ને તમે કોણ છો હોય? એવું છે? હા એવું એ એમ તો અમે દાદા છીએ। એય! એ લી શું અડી ગઈ? દાદા બાદા નામ નો લેતા અમારા રજવાડામાં હો। કા કેમ નો લઉં? એ અમારા રજવાડામાં કોઈ દાદા નથી। એકે વડીલ જ નથી? એ વડીલ હતા એના બધા એના કાગવાસ કરી નાખ્યા। એટલે તમે ક્યાં દાદાની વાત કરો? અમે નાની નાની દીકરીઓ નાના નાના દીકરા 6-7 નાના નાના દીકરા। ખાલી 35 વર્ષે હગાઈ થઈ એની. એમ નહીં, નની ક્યું હાવ. એટલે તમે ક્યાં દાદાની વાત કરો? એ અમે ઓલા પાઘડી વાળા દાદાની વાત કરીએ અરે છીએ। રે, અરે મરે એટલે હાવ. એટલે એ દાદા નહીં, તો એટલે કે અમે ગોર દાદા છીએ। ઈ વળી પાછા શેના લોટના આવતા છે? એલા ગોર દાદા મેંદાન લોટના. મેંદા લોટ તો શીકણો હોય। તો પૂછને કયા દાદા છે એમ? કયા દાદા છે? એટલે એ કઈ મેંદાના લોટના ન હોય। સાવ સાસે સાસુ કહી દ્યો કયા દાદા આપણે છો? હાવ સાસે સાસુ જ કહું છું કે ભૂદેવ છીએ। હે બોલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ હા ઈ અરે અરે સોરી સોરી ઓ દાદા ખબર ભાઈ, નથી. એમ કયો ને અદાસવ એમ પણ તમારી બેનને કીધું મેં નો માન્યા હું કીધું મારી બેન ને કે દાદા છીએ એમ। પણ એ દાદામાં નો સમજે માફી માંગીએ છે તો માફી આયના જ માંગીએ. ને, હે છે તો આયના જ ને। આઈના છે પણ બોલી અલગ પડી આ જાય એ વાત હાચી હો। હે હા અને એમ નહીં આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નહીં નકર માથું ફોડી નાખશો નાનો એવો आनंद को है आनंद को है हैं टीणियों है હાવ નનકો હું તો હાવ નમકો તો બોલતા આવડતું હોય છે ને? તાઈ બધું બોલું કેમ આ નોકરી કરતો જ બોલતો ન હોય? બોલ તમારો દીકરો। ફૂઈ ફુવા દાદી દાદા કાકી કાકા મામી મામા ઢૂંઢી નવલ ધન્ના. હારું બોલે હું તો એમ તો બોલતાય શીખી ગયો અને હાલતાય શીખી ગયો ઠીસણિયા ભર હાલે। નાના પાપા પગલી પાડે શું ટીસણિયા બેઠા ડો હળી કાઢું હિંગી હિંગી હિંગી. બધું ફાવે જો હાલતા શીખી ગયો ખાતા શીખી ગયો બોલતા શીખી ગયો સી કરતા શીખી ગયો બધું ફાવે આમાં આપણને. કેમ એમ હાલતા હતા? એમાં એવું છે નાનો હતો ને ત્યારે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું એ તો એક આપી દ્યો એટલે પૂરું થઈ જાય। હવે આમાં લાગુ પડે પોલિયો ઇન્જેક્શન પૂરું થઈ ગયું। ઇન્જેક્શન નો લાગુ પડે હવે આમાં. તમે થોડા ક્યાં ટ્રેક્ટર ભરવા માંલો? ક્યાંય નથી હાલે. એમને તમને પાણકો દેખાય છે? તો આ પાણકો નથી, આ છે લીલડો શ્રીફળ। એમ નહીં શ્રીફળ લઈને આયા ઠેઠ ધક્કો ખવાય લે કા કેમ નો હોય? એ મને કીધું હતું હું હનુમાન દાદા ડેરીએ વધેરી આવત હા હો તને કોઈ દી જોઈ નહીં ને સાલો તો ઉતારતા એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી એને તને નવલ ધના 3 રૂપિયા નો ખાલી એ ઈ દઈ દે ઈ શું દઈ દી પાણીપુરી માં ઊભી બી 3 કોરી ખાઈ ગઈ ન્યા નો દીધા ના તું 3 રૂપિયા નારિયેળ ના દઈ દેતી હશે. તું અમાર વાહે રખડતો તો એ હું સામુંડા પાંદે જ બેઠો હોય કેમ પણ અમે ન્યા હાલત્યું જ નથી ભાઈ હમણાં એક દી મોરી સાલ લેવા આવી હતી નારે ના ન્યા નથી તે હાલત્યું તું હાલે છે ક્યાં એ અમે બેડી સોકડી થી ડાયરેક્ટ હનુમાન મઠી સીધી ઉતરી જતી છે ને સારું. પણ એમ નહીં, તમે હુકમ એને માં દીકરો બાંધો। આ મારો દીકરો છે કતરાવું નથી। અમારી માં છે એમ નહીં આ મારો દીકરો છે આમ જોવો તો આવી હોય પફવારી મારી માં પણ ઈ તો ફેશન છે। આવી એમ નહીં આવો મારો દીકરો હોય આમ જોવો તો આવી હોય એમ કેમ ન કીધું કે બેન ભાઈ બે બાધો માં એમ તો તમે એમ કેમ ન કીધું કે બે માના બાધોમાં તમારે એમ કહેવાય કે બેન ભાઈ બે બાધો માં તમારે સમજીને એમ કેવું છે બે હેડી અને બે માના બાધોમાં એમ એ હું છે હું તું કોક દીક મારો ભાઈ થાતો તને કઈ વાંધો તો તું ક્યારેક મારી વહુ થાત તને કઈ વાંધો હે બેન કીધું ને માં કીધું સારું લાગ્યું વહુ કીધું સટકું સીડ્યું બાધો બાધો બહુ સારો લાગો। આ તમે જ બેઠવા આવી એ તમે જ પછી એમને પણ એટલી બધી લગ્ન કરવાની ઉતાવળ છે? તે ઉતાવળતા હોય ને આમાં તો ડાયરેક્ટ સીધું કોઈને વહુ ન કહેવાય, તને ડાયરેક્ટ મારી માં કહેવાય આથી હોય એવું કહેવાય। ને મારી ફૈજી હાહુ કહેવાય એવડી છે
અને તમે આમ જોવો હા આ જોવો એ આપણે જોવો ઈ લ્યું આ જોવો આ અદા હમું આ ઈ શ્રીફળ નથી, તો આ લગ્નનું શ્રીફળ છે. એ બાપા લગનમાં શ્રીફળ આવે, શું કેસો લગનમાં શ્રીફળ આવે. તું તો શ્રીફળની વાત કર, મેં તો કદી કેસલી નથી જોઈ. તમે કઈ જોયું જ નથી. એ તમે બધાએ જોયું હું આવા સ્ટાર વાળા માંડવા, બાકી કાંઈ નહીં. બાકી આખો દી હુતા હોય ને તે જાગી ઉઠી તા સ્ટાર વાળા માંડવા. એમ નહીં, પણ શ્રીફળ વગર કઈ દી લગ્ન થાય? એ દાદા હા, આયા છે ને લગનનું નામ જ ન લેતા. કા કેમ નો લઉં? પૂછો અમારી સોસાયટીની બાયુને કે મારા 4 વાર લગન છે અને 5 વાર છૂટું કર્યું, કોઈ દી આવું શ્રીફળ ન જોયું. ઓહો, વાહ ટીટી વાહ, એ તું મારી બેટી લોટકી છો. વાહ મારી કલેજી વાહ, કા તને તો એવો જ દેવો જોઈએ. કેમ પણ વાહ મારી કલેજી વાહ, પણ કા એમ કહું. મારી બેટીએ 5 ને ઉલાડીને ખાઈ. એ હાવ, એમ નથી કેતી. તને તો એવો જ દેવો જોયો. એમ નથી કેતી. તઈ એ છૂટું કરીને વી આવી. એ ક્યાંક ઘર બાંધીને બેસી જા મારી બેન. એ મને તારી ઉપાધિ થાય બેન, કોકને ભાખરી ખાતા એવું ઘર બેન. મને તારી ઉપાધિ થાય બેન. આપણે કોઈની ઉપાધિ કરવાનું થતું નથી. એ હું એની નથી કરતો, કાંઈ? એના છોકરાઓની એનું ભણતર બગડશે, બીજું કાંઈ નથી. એમ નહીં, એટલે ઘર બાંધીને બેસી જા ક્યાંક. એમને પણ શ્રીફળ વગર કઈ દી લગ્ન થાય? એ તારા છોકરાનું ભણતર બગડશે. શ્રીફળ વગર કઈ દી લગ્ન થાય? એ તોય થઈ ગયા. તોય થઈ ગયા. હા તો તમે બધાએ કર્યું કઈ રીતે? લગનની રીતે લગન. એટલે તોય કે લગ્નની રીતે લગ્ન એલા કર્યા? મૂકો ને બાર, લવ મેરેજ વાળી. ઓય બાબા વાય, કાલી તુજી તું કાકાની ગઈ. આ બસ એ તું તો મારું બાવડું તો મોય. એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. તારી ઓલી ઢૂંઢી કેવો ઠીકો દાબી ગઈ. તારી કિરાયન મારે શું? હે? ના બેન, તારી કિરાયન મારા બાપુનું ધાન કોણ રાખે? આવી ગયા ધ્યાન રાખવા ઈ વાળા. તારો ડો થોડો અહીં આજીવન રહે, હમણાં એનું કામ પછી એટલે વહી જાય. પણ ખાલી જમીન વી આવજે ત્યાં સુધી ધ્યાન રાખશે. લે કોઈ દિન તારી ગીરે વઘાર થયો આજ. હા શું છે બેન? એ મારી ઘરે મહેમાન આવ્યા છે ને તે મેં મંચુરિયમ બનાવ્યું. મનસુરિયમ રેવા દે બાપા. કા ના મનસુરિયમ ખાવું જ નથી. કેમ? એ તારો ડો દેખું તો કાક થાય, ખાવું કેમ? પણ મેં નાની નાની ગોળીઓ બનાવી છે, આખે આખી ગળી એ જવાની. તારો ડો લાલ સોર આવે, મારે ખાવું કેમ? એ પણ નાની નાની ગોળીઓ બનાવી આખે આખી ગળી જવાની. પછી આખી આખી ખાઈને પછી આખી કાઢવી જ ખરી ને. મારા બાપ તારું મનસુરિયમ ફનસુરિયમ નથી ખાવું. હા બાપા. એ હું છે તારી એની ઘેર નો જાવ તો મારી ઘેરે હાલ. તાર કીધું શું છે મારી બેન? મારી ઘેરે પકોડા. હે પકોડા. એ તોતડીના પેટની હરખું બોલ ને. એ તે કાઈ ડોય હું ફકોડા કરે. ઈ તો હરખું જ બોલે છે પણ તારા કાનમાં મેલ ભરાઈ ગયો. પછી હું કે છે પકોડા? ઈ એમ કે છે પકોડા. એ નથી ખાવા તારા પકોડા, જા નથી ખાવા, જા. ફકોડા હે માંગે આન માંગે આન ક્યાં માંગે માંગે ભેંગવાય મને વાહે પી છે તો ખરી. ક્યાં ના આયા માંગે આન આ તારી ડોય ગાતી હતી હરખું. એમાં એવું છે કે ઈ ગાય ને ત્યારે એની જીભ નથી જલાતી. એવું છે? ઈ બોલે ત્યારે જ એની જીભ જલાય. શેક તોતડી છે હા એવું છે. હવે તો એના જેવું તાવું મળજે. એની ઘોડે બોલ ને તો જ સમજશે ઈ. તાંગી જોન ને માંગે નાન મને ને ખાવું અમન કે હની ઇંગનાન જાગ મિનાન જાગ નાર બા નોટની નોટના પૌના ઇમી શેની ટીબી હિંગન ના મને હિંગન ટીબી શું બોલે તારી ડોહિયા? ઈ એમ કે છે રીંગણાનું શાક, ભીંડાનું શાક, દાળ ભાત, રોટલી, રોટલા, પરોઠા. બીજું કઈ હે બીજું કઈ નાઈનાન ચિયો આમુના નિની અન્યુંગી મુંગી શેની તારી સુકી મૂકી આને નાન્યો સુકે મૂકી આ શું કે છે? ઈ એમ કે છે રાજગરાનો શીરો, સાબુદાણાની ખીચડી અને સૂકી ભાજી. અરે હું તો તારો સુકી મૂકી સમજો. એ બીજું કઈ અમ્મા નોંગના
કમન નોંગના માનુઈ હા એટલે આને કાંઈક કે ને કાંઈક બાલાના પેટની થાય કા આ શું બોલે છે પણ ઈ એમ કે છે ખમણ ઢોકળા પાટુડી પાટુડી સુરત ખાધી હતી હા ગરમ મૂકા ભેગી વઈ જા એમનો નિયમના હોય ને મને શેના રેબડા નિયમના ગામમાં ગા ગુંજાવાઈમાં આનું મજામ નવો માવો મનુ નાગે આમ આમ ગઈ આવા ના ના નિયમના મને આના જવા ગઈ આમ આવા ના ના દાદા હું કે છે ઈ એમ કે છે ઢેફલા બનાવ્યા છે એ ઈ બધું તારી હાહુન ખવડાવજે જા એ જા તારી હાહુન ખવડાવ જા એની હાહુ ને શું છે કાઈ ને બિચારીને હગે તેને હાહુન નો ખવડાવાય પણ અમારે લગન સુધી ઈ લોકો હારે કઈ સંબંધ જ ન હોય કેમ નહીં રાખવાનો ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે ઈ બધા એની ગીરે ને તમે બધા તમારી ગીરે હા. અને હું પાછો કોકના ગીરે રોજો બાય બાય હાલ બાય ના નાચ્યો આવો નદી નાચ્યો આવજો જાઓ નન્ય નાવાનું છે ના ગણ્યો હોય હે ગણ્યો અવી નાય હું કે ને આવ્યો ઈ એમ કે છે ન્યા કૃષ્ણો હોય કવડી જાય આ તો પકડતી આવજે કઈલો હતો ના નંબર નો ને નંબર એ લબર દે તો કન્યા બે ક્યાં ગયો એ લબર ઈ લબર નથી માંગતી તઈ ઈ એમ કે છે તારો નંબર દે હા 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 પહેલી વાર તે માંગ્યો તાર મને નંબર હું કરવાનું બોલ ના નંબર ને હા વાય જાય વંદલા માય નોય વિયો કોંગ મંજુ મજા આવે હે? વાય જાય વંદલા માય નોય અને મંજુ મજા આવે હું મને હતા આવી ઈ એમ કે છે વાડીએ જઈને વડલા માથે ચડીને વિડિયો કોલ કરીને તને બધુંય બતાવશે મારી આગળ સાદો ફોન છે ના નુકા નાને લુંકી મોગણીના પેન્ટની આવજે માય નાની નાની એ ધાનની નો કે તરતો ઠાંસણી કેવાય નાની નુકી ધાને માગે જામાં બેન વઈ જા એ ધાનાની ની તારો ડો ઠાંસણી તું એમ છો નમના હું લબડા નમના એ સંપલા કહેવાય ધાને હવે તાર ઘરવાળો આવો જ છે ને કોકડ્યો હારું બે સમજી જ જા હો જો ને મોટો સંબો હે તારે મોટો ટર્બો બેરિંગ મૂકી મૂકી ખેનંદન ખીચની હરકમન છાક નોબડી એ છે કોઈ રાજમાં હાજર નોબડી એ રાજમાં છે કોઈ હાજર એ આર્યો રાંદર મને દીધેલો આવી જા બાજુ હું બધાય રાંધણ માના દીધેલા જ હોય કોઈને કીધું બધા રાંદર મને દીધેલા હોય કાઈ એવું કાઈ ન નોખી નોખી માનતા ના આવે આતી આવે આવે નોખી નોખી માનતા ના આવે ને પા કાઈ વાંધો નહીં શું અહીંયા આપણે કોણ છે વાત કરવાની જનાવર લાગતું નથી કોણ છે એમ મેં તમને એમ પૂછ્યું તો મેં તમને એમ પૂછ્યું કે અહીંયા આપણે કોણ રાજનો પ્રધાનજી છો પ્રધાનજી પ્રધાનજી છો હા રાજના પ્રધાન પ્રધાનજી હુંજી આ કયું નગર છે હા અને કોણ રાજા રાજ કરે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા માંડ્યા તો તમે કોણ છો ભાઈ અમે છીએ તારા દાદા એ દાદા વાળા દાદા તમારા ઘરના ઠીકા ભેગો હા કરી નાખી બારો અમે એટલે ક્યાં દાદાની વાત કરો તમે હું કે ગીરી મહિલા દાદા હો ગીરી મહિલા તો હાવ નહીં તો એમ તો અમે તારા હાથ પેઢીના દાદા થાય એ અહીંયા હાથ પેટીએ ક્યાં ઠેઠ પોકી ગયા અરે ન્યા તો અમારા વડવા કેદીના પોગી ગયા એટલે વરી એટલે કે ગોર દાદા છીએ ઓ માય ગોડ ગોર દાદા સવો નમન કરું દાદા નમન કરું આયુષ્માન ઢો બેટા એ હરાપ કોને દ્યો હો હરાપ નો દેતા હોય એમ એને હરાપ દીધા તો પાંચ મણાને પૂછો જોઈ શું આશીર્વાદ દીધા કે હો વરહ ના થાવ સરસ સરસ તો આ શું લાવ્યા છો ઈ અમાર કહેવાનું કેવું જ પડે ને દાદા તો તમે એટલું બધું પૂછવામાં એટલું ન પૂછી આમાં છે લીલો શ્રીફળ લીલું સિફાર મારી હાટું લુકે સાટું ન હોય તો છે કઈ એ નહીં અમાર બાપુ બેઠા જ છે ચાલુ ગાડીએ નથી ચડાય હું કીધું ખબર છે કુંવર છે છે ને તેમાં મુંડી હું હલાવ મોઢામાંથી ફાટો ને હા પણ છે એમ કહું છું હા એને પણ હાટું છે એવું છે એવું છે હા પણ પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં છૂટા હોય જગાડી આવો મારા બાપુનું હાલેડ કોઈને બાપુને જગાડીને ઉઠાડીને પૂછવું પડે કયું ના જગાડવાના કયું ક્યાં લેડા હોય એ હુરાન જગાડન બે આવે અમારે આપણે જગાડી આઈને આપણ જાવ છું આપણે તો જાને પછી આવશું અરે સાનું મુના ઉભા રહ્યો ને વાહ હવે સાંગુડિયા પાડો હોતે હે અંગૂઠોય આમાં જમરડું ને બાપુને જગાડવા હે બાપુજી કહું તમને ક્યારે આવી ગઈ ઊંઘ તું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન એ વાહ
આ ઘડી ખમા મારા બાપને ઘડી ખમા. બોલો પ્રધાનજી. હા બોલું છું બાપુ. હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે? હા રે પ્રધાનજી. હો આજ વિકલગઢ નગરી હોય હોય અને રાજા પટિયાર હા. અહીંયા રાજ કરતા હોય. જો મારા બાપુનો હું કહું આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ તો કેરા કહેવાય સમજી ગયો ડેડી. હાર વાલ બે રામે રામ. એય, કેમ રામે રામ? અહીંયા આવો ક્યાં ભાગો છો ક્યાં? બા પૂરું થઈ ગયું. ના તમારે કઈ ઉપાધિ નથી કરવાની. કા? હું ઉપાધિ તમારે કરવા વાળો બેઠો હોઉં. પણ એમ નહીં આ નજર સામે આવું જોયું. શું જોયું? આ પટાપટી બોલતા. ઈ તો ટાણા કટાણા વગરનો જગાડવા જાવ તો ફટાફટી નો બોલે તો મને લાંબા લહર કે સાટે ઈ. અરે પણ કઈ આવો માર ખવાય. તો કરું શું? માર નો ખાવતો આનો. આના કરતા ઘેરે હારા. એ કીરે જઈને ખાવું શું? એક જ છે. દાદા ઘરમાં એકલો કામ કરવાનો છો ને એટલાનો માર ખાવ છું હો. ઘરમાં એકલો અને તું. અકેલા મિસ્ટર ખિલાડી. આગળ પાછળ કોઈ નથી. ભાભો ડોસી છે પણ કામ કરવા નથી. એટલે એટલે બેરિંગ ગયા. એમ કહેવાય બેન. તો શું કહેવાય? બેન ઢીસણ પતી ગયા એમ કહેવાય ઉંમર થઈ ગઈ નિવૃત્ત થઈ ઘરે બેઠા છે. એમ. ઉંમર થઈ ગઈ નિવૃત્ત થઈ ગઈ ઘીરા બેઠા કઈ કામ નથી કરતા મને આખો દી એકા રાખે. બાપુ શું કીધી વાત કરો. બાપુએ કીધું છે કે પિંગલ નગરી પટિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી પટિયા રાજા રાજ કરે. હા રાજ કરે. કઈ વાત નથી બાપુને વાત કરી દ્યો શેની? કે ગોરદાદા અંદરાવાની રજા માંગે. આ તો એકાને બધું કહી દો ઘડી ઘડી ધક્કા પર ધક્કો ખવડાવો. આપે છે ના. ધક્કા ના હા. તો ખાઈશું. ઓહ. હા હા હમ. લુલુ લુલુ. એ ઘડી કવા બાપુ ને ઘડી કવા. કહો પ્રધાનજી. કહું છું બાપુ કે ગોળ બધાને રજા માંગે તમે કીધા અંદર આવો દો. પ્રધાનજી હો ઉદેવ રાજ ના હોય રાજ ના હોય તો અંદર લઈ આવો. લઈ આવું. બાકી દક્ષિણા આપી આપી ત્યાંથી એને હા રવાના કરો. એ હો દાદા રાજકોટ સવો કેવા લાગે? મને તો રાજકોટ લઈ ગયા આવ્યા ત્યારે તો હું વર્તી ગયો તો રાજકોટ જ છે એમ. આ પહેરવા સુપર નથી લાગતું. તમારી ફિલિંગ જ એવી આવતી રાજકોટ એવી. તમે બાકી ઇંગ્લિશ સારું બોલો. અરે વર્તી જાવ હું રાજકોટ વર્તી જાવ તરત. તે રાજગોર હોય તો જ આવ્યા હોય. આવા રાજી ખુશી થી કાઈ વાંધો ના હાલો. જાવ 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 ને જાવ તમે સીધા કીધું હાલો એમ. જાવ સીધા ખબર પડે મારી વાહે હાલો ના. એમાં કઈ વાહે હાલવાની જરૂર નથી. હા પણ તમને નો ખબર અમાર ઘીરે ક્યાંથી આવું ને ક્યાંથી જાવ. હાલો આધાર લખો પૂછડું મારી વાહે હાલવાનું હે. ઈ અમારામ નો આવે. પછી ચાલ લાખો ના આવું હોય તો ચાલ લાખો કેસ નો નીકળી જાય પાછું. પોચું આમ પકડાઈ જાવ પોચું હું કીધું નાડું ઢીલું થઈ જાય. મારી વાહે આવું બાપુનું લેતો તમને બેન મળાવું હમણાં ઓલી વાત કરાવીશ. તો કીધું ગોરદેવ લીધી એમને વાત કરાવું. લેતો વાલ લાગશે પણ આવશે બધા. જોઈયો બાપુ 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 બોલું છું મારા મોટા માંથી થૂકુડે બોલું છું બાપુ બોલું છું પણ શાંતિ તો રાખો. બાપુ ગોરદેવ જો બાપુ ગોરદેવ જો ગોરદેવ બાપુ જો મળી લ્યો ભાઈ બાતા ને અને એને કે ઈ કે ને એટલું જ કરજો. જાઓ 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 લે ના મામા પણ મેં કીધું માની માના વૈશ્વમાં ન બોલું. જો હવે બોલો ને એ હું 1000 થી ઉપાવ જરાક સટકી ગયો. અરે મહારાજ શું આજ પ્રણામ સાહેબ ના સુનામાં જાય ભૂદેવના. હા રે ભૂદેવના છડામાં આજ પટિયાર પણ આજ કોટી કોટી વંદન કરે છે ભૂદેવ. પટાલ પર કોટો કોટો તે તમે વંદન કીધું તો મારે વંદન નહીં કરવાનું નહીં બોલું. તમે કોટી કોટી વંદન કરો તો મારે કોટી કોટી નહીં કરવાની. લાલ કોટી કાળી કોટી સફેદ કોટી ટકી કોટી પતરંગી કોટી કેસરી કોટી. હું કીધું એમ તો મારા કાન બધી બાજુ હોય. એને પગે લાગ્યું આપણે નહીં લાગવાનું. આપણે બ્રાહ્મણને પગે નહીં લાગવાનું. એડી વાય શેરડી નો પીવે. હા કેનો વારો હે બોલો બોલ ડ્યુટી માં લાગ્યું. કોઈ જ ન બોલું.
કોઈ હવે મેં કીધું એમ જ કરું બસ હા રે હુદેવ તૈયાર થઈ તો તૈયાર થઈ જાઓ ક્યાંથી આવો છો અહીંથી નથી આજ તો ઢુકડા છે ને અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ હુદેવ અરે મહારાજ હમણાં કે જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાબાનો લીલો શ્રીફળ લાવીને આ સુધી આવ્યો છું હાય હુદેવ તમારી બાજુ બોલો બાપુ તમારી બાજુ બોલો હો તમારી બાજુ થઈ ગયો રાજા આજ બધા આજ મારા 20 સ્વરાજનો વેર હોય પણ એટલું નહીં આજ 22 સ્વરાજ બોલા છે હુદેવ માડા લીલો સિપાર જિલ્લો બની આવે પ્રધાનજી આવ હુદેવ ધક્કા મારી રજવાડાની બહાર કાઢો હા ખાર ખાઈ ગઈ. તમારે એક લાઈન નથી લેવાની જે લાઈન લેવાની મારે લેવાની છે આ બધું ઓરિયો કર્યો મારી માથે આવવાનું છે આ જાહે જાહે આ પણ તમે બેહો તો ખરા તો જાય ને હાલો એને વાત કરી લઈ નીકળો ભાઈ હવે હાલ ને નીકળો આમ. હાલે હાલો ભાઈ હવે હાલ ને સુહાલ ની હાલ બાપા કાજુ છું પણ શાંતિ તો રાખો નીકળો મારા સુહાલ ની જાહે 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 નહીં બોલો નહીં બોલો નહીં બોલો આપના અમે એક કાઢું છું ધર્મ લઈ લેવો દો ભાઈ ક્યાં કા કરો હાલો ભાઈ નથી જાવું અહીંયા જ ઊભું શું આયા ઊભું અરે અહીંયા જ ઊભું આ માજે ઊભું આયા અહીંયા જ ઊભવાનું થાય છે આમ બાબુ અહીં ઊભા થાય દાદા વ્યા જાવ જો રમેશ દાદા જો મારા બાપ નામ ભાઈ નથી જાવું અહીંયા ઊભું નથી ઊભો અહીંયા ઊભું એ લાઈને હજ કરી હવે હા દાદા આમ જો રમેશ દાદા ન્યા ક્યાં જાવ છો મને ઠીક છે હાય દાદા મારો ને મારા બાપ નામ જો એક સેકન્ડ એક મોકો આપો કે મોકો એટલે હું કે હોપારી લ્યો હો ના તો અરે બારા કાઢી નાખું એમ હાલ આમ જો રમેશ દાદા બોલે કોઈ દી ઊંચા અવાજે કોઈ મારા મા નામ ન બોલું બસ હે તમે મારા બાપ છો હાલો કોક રજવાડા મહેમાન આવ્યું હોય ને તો એને માન સન્માન દેવાય એ મહેમાનને માન સન્માન તો અંદર લઈ ગયો તો. એને પ્રેમથી અંદર લઈ જવાય અને હને હા હરવી હરવી બોલાય એટલે મેને મીઠો આવકારો આપીને મહેમાન હાટો માર કેટલો ખાતો એટલે કે આવી રીતે હોય તો કેવી રીતે હોય ભાવ ભર્યું બોલાવાય ઠેક હાલો રમેશ દાદા આવ રમેશ દાદા મારા નીકળી જાઓ 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 મારા બાપ હવે બી જાઓ ચાલુ ગાડીએ સીધા સડી જાવ હો નહીં સડું બસ થોડીને સડીશ કે ઊભી રાખીને સડીશ મારી વાત સાંભળો શું બાપુ હાથ કે જામશે નહીં હવે તો મારી હારે જામવાન નથી હો હે હવે મારી હારે નહીં જાવ અરે તારી અરે દેશી ભડે એટલે તન્ને વાત કરાય આ તો મનને કરો લગન થઈ ગયા હા લાગતું નથી આ માર ખાતા હોય લગન થઈ ગયું હોય મારું એવું ન હોય ને ભીલા તો જ માર ખમીએ ગયા લગન થઈ ગયા હા તો બૈરું હશે ને કા ના ના કોરોનામાં ખાયા સડી ગઈ લગન થઈ ગયા બાયડી ન હોય બૈરું હોત છે તો તો લગન થયા મારે થયા 42 43 વર્ષ એટલું બધું કોઈ નથી પૂછ્યું આ તો તમે પૂછો પેલા હું કહી દઉં તો છોકરા એ છે ને હા હે હા છે ને ભાઈ ત્યાં નથી જોવું એક તો હું માહોલ ગરમ છે ને ત્યાં કેવું જોઉં છું પણ એને ખબર નથી મારા છોકરા છે એમ રજવાડામાં લઈ વાત નથી કોઈ દી દેખાડ્યું જ નથી કેટલાક છે 3 છે કેમ થાય ને એટલે 3 છોકરા છે મારે આ કરે હું ભાઈ ગયું રાખે એક છોકરો 50 વીઘાના ઘઉં કર્યા હતા હા કાઈટા હમણાં રખડે હવે ઠીક તણે તણે એમાં હસવાઈ જતા હશો ને 3 એમાં હું નહીં મને રાખતા જ નથી ભેગો તો તમે તો આમાં હોય બરોબર હું તો અહીંયા હોય તો ઘેર કેની ઉપર હાલે બાપુ ઉપર હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીડું નારિયેળ હનુમાન દાદાને ડેરીએ વધીને ઘર ભેગું આ થાય ઈ નથી તો આ તો લગન નું છે એવું છે હા તો અંદર જાવું છે આ તો જાવ ને મારા બાપનું શું થાય જાવ ને રાજરામો ભી કોણ છે તમે હું રાજનો મોભી હું બે ડગલા કડાલો આવો તમે તાર ભામણના દીકરાને ટચ નો થાવ તો આવો મારી વાહે આવો તમારું કામ સક્સેસ કરાય પાર કરું તમારા હાટો મારા ભલે ટાંટિયા ભાંગી જાય
હમણાં જો તપાવું હુક ની પાછા વાર લાગશે પણ આવશે મજા. કેટલીક વાર 5 મિનિટ થાય હો ભાઈ. કમ ઓન બાપુ. કમ ઓન ડેડી. આ ડેડી કીધું નાટી મારી હોય ને ઓ બાપુ દાદા પાછા આવ્યા આટલો વાયો. નથી રહેવું કાલથી રાખી લીધો બીજો ખબર પડે તમારી માણા દેખીને સોટી પીડા હો કેરો ના અને ઉપર હોય કાપી લીધો ને વધતા મને દીજો. હું અરે મહારાજ એ હું છે તમારે મોઢું લીધું રામસાગર જેવું ને પાછું મારો હવાનો ના બોલવાનું થાય ને ઉડે ઓલા ને. અરે મહારાજ આજ વેર તમારી અને રાજા અજમલ સાથે છે મારી એરો કે વેર નથી મહારાજ. વેર ભાવ તો શું કામ જેવો છો એકવાર વેરી મોટી વેવાય બની જાવ આ જિંદગી બહુ જીવાની મજા આવશે. કદાચ વેર જેની વાત કરતા હોય ઉપર આકાશ છે નીચે ધરતી છે અને બળિયાર મારું નામ છે બુદાવ જે મર ગયા આજ રવાના થઈ જાવ બુદાવ. અરે નહીં મહારાજ જવાની કોઈ લાલસી આવ્યો નથી રાજવી. આજ વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેર ભાવ ઓછા થાય છે મહારાજ. કદાચ આ સિફરનો સ્વીકાર નહીં કરો ને તો બ્રાહ્મણ અહીં હત્યા કરશે. હત્યાનો પાપ નહીં. આપણી નગરી મારે માટે સિફર સ્વીકારો ન સ્વીકારો તમારી ઈચ્છાની વાત છે. નહીં બુદાવ આજે બ્રાહ્મણનું છંદા છેટલા માટે બઢિયા લાચાર છે માટે ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ. મારા પુત્ર પ્રતાપને બોલાવી રાજા લીલુડા નારિયેલ હું જીલાવું છું. પ્રધાનજી એ રમલાભાઈ હાલ તો આ મૂકી દે. પ્રધાનજી માં છોકરી સુધી મૂકી જાય ભાઈ હાલનું ગમે હું વિયો જઈશ. પ્રધાનજી શું છે રાજમાંથી રાજકુમારને બોલાવો. 600 રૂપિયા થાય મફત કામ મૂકી દીધું 600 રોકડા બોલાવા હે તો રાજમાંથી મારા પુત્ર પ્રતાપ હા દરબારમાં હાજર કરો. ગજબ છો આ પણ બોલાવી દો હું તો મચકરી કરતો હતો. ના ના તમારી થોડી કરું મહેમાન હે ને એટલો બધો નો મરે એમ થાય કાઈ માટાઈ છે ને હું ને વાતો કરો બેહી જાઓ આ બેહી જાઓ ક્યાં આ મારી માથે આ સિંહાસન નથી ભારતા અને હું કહેવાય સિંહાસન આ છે કેટલા વારો ઈ તમારે ઘડીક બેહું ક્યાં બાપા બે એટલે કઈ આવા હોય તે તમારે કેવા છે આવા મારા રજવાડામાં કા એક જોવો ને એક ભૂલો. તમારે છેલ્લું જોવું એક એક સોનાના હોય રૂપાના હોય ચાંદીના હોય ઝરમરના હોય એવા બધા હે એવા બધા છે. તો અમારે ત્યાં પ્લાસ્ટિક નું હે બેવું આ તું કચરા કેદી કર્યા તું કચરા 50 લાખ વાપરા તેરી 50 લાખ નતા બગાડ્યા અમને કે આમાં કઈ 50 લાખ બગાડવાની કઈ જરૂર નથી. તેમાં બધું ફર્નિચર તો અંદર હોય ને કઈ વાત નહીં સાફ કરીએ જા હે સાપ ને થાય બેહી જાઓ ભાઈ સાફ કરની પણ કરું છું ની આયવા તેરું ના તમે કેમ મારે કરવાનું છે. હા હા હવે હલવાનું એટલે કરવું જ પડશે ને બેહી જાને આ ટસાઈ ક્યાં ફોડે ભાઈ જાની પછી આવ છું ની એમાં શું હોય ત્યાં થોડું નેપકિન કે તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ હોય આમ કરો એટલે પાટલો સાફ ક્યાંય ગયા તા ક્યાંય નહીં હું છે હા પણ મારે મોડું થાય સાનું ના બેહોન કરી આ તમે બધું કેવું શાંતિ બેઠવું પડે. હા ભાઈ હા ના હું બોલાવ આધા થોડા બોલાવે તમારે થોડું બોલાવે મને હું હાટું રાખ્યો હે હા હમણાં તમે જોવો એમ બોલેલો તમારે નથી બોલાવા તમારે એવી કષ્ટી નથી ભોગવ હું બેઠો હોન તમે મારી સામું ન જો કઈ તમારા શરીર સામું જોવો આ બધી જામઠા થઈ ગયા બાપુ બેહી જાવ ને પછી કીધું મને દુખે પણ નો દુખે શું કરું કેવડી ટીપું લીધી સરખું નથી આવતું